પાટણના માર્ગો ગુરુ રવિદાસજીના જય ઘોષથી ગુંજ્યા। 649મી જન્મજયંતિ નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા। પાટણ શહેરમાં ગઈકાલે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 649મી જન્મજયંતિની ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં પાટણ જિલ્લાના અનેક ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભક્તિમય માહોલમાં પ્રસ્થાન। રવિવારની સવારે પાટણના રેલવેના પ્રથમ ગરનાળા પાસે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા એકત્રિત થઈ હતી। સવારે 8:30 કલાકે ગુરુ રવિદાસજીની પ્રતિમાનું પૂજન અર્ચન કર્યા બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ગુરુ રવિદાસજી કી જયના નારાથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો। નગરમાં ભવ્ય સ્વાગત। શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે રેલવે સ્ટેશન, બગવાડા દરવાજા, ચતુર્ભુજ બાગ, હિંગળા ચાચર અને દોશીવદ બજાર થઈને પસાર થઈ હતી। માર્ગમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। 3 દરવાજા અને મદારસા થઈને કંસડા દરવાજા ખાતે સંપન્ન થઈ હતી। પરંપરાગત વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર। આ શોભાયાત્રામાં ખાસ કરીને નાના બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા, જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા। મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ પણ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો। રોહિત સમાજ 100 ગોળના મંત્રી પરમાર કીર્તિભાઈ જેઠાભાઈ અને સંત રવિદાસ વેલફેર ઓર્ગેનાઇઝેશનના જિલ્લા પ્રમુખ હરગોવનભાઈ બી પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ શોભાયાત્રામાં પાટણ શહેર અને શંખેશ્વર તાલુકા સહિતના વિવિધ વિસ્તારોમાંથી પ્રતિનિધિઓ અને સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઠેર ઠેર રવિદાસ બાપુના રથનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આયોજનની સફળતા। સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજ 649મી જન્મજયંતિ ઉજવણી સમિતિ સૂચિત દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમિતિના સભ્યોએ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ। હરગોવન કાકા, આજે જે શોભાયાત્રા જે નીકાળવામાં આવી છે, કયા અનુસંધાનમાં નીકાળવામાં આવી છે? ગલબોર રોહિદાસજી જે વેલફેર ઓર્ગેનાઇઝેશન એના નિમિત્તે આજે 649 સંત રોહિદાસની જન્મજયંતિના નિમિત્તે આજે રથયાત્રા કાઢવામાં આવી છે અને આજે પાટણ શહેરની અંદર જે માર્ગો ઉપર આજે સંત રોહિદાસની જે શોભાયાત્રા નીકળી એમાં મહાનુભાવો તરત જ અને દર્શન કર્યા। અને આ શોભાયાત્રા કયા વિસ્તારોમાંથી પ્રસ્થાન થઈ? આ શોભાયાત્રા જે નવાગતના નાળાથી રેલવે સ્ટેશનથી બગવાડા એમાં બાબા સાહેબ આંબેડકરનો પુરાણ કરી અને હિંગળા ચાચર થઈ અને સીધી આપણે 3 દરવાજા થઈને અનુકૂળમાં પૂર્ણ કરી। આપનો પરિચય? મારો પરિચય હરગોવનભાઈ બી પરમાર, સંત રોહિદાસના ઓર્ગેનાઇઝર વેલફેરના જિલ્લા પ્રમુખ। રેડી। આજે 649મી જન્મજયંતિ જે રવિદાસ બાપુની રાખેલ છે તેમાં પાટણ શહેર તરફથી હરગોવનભાઈ અને તેમના સાથી મિત્રો દ્વારા અને અમારા 100 ગોળ 500 પાટણના પૈકીમાં 100 ગોળના પ્રતિનિધિઓ તરફથી જે કોઈ થોડું ઘણું દાન બધાને થોડું ઘણું સહકારથી આજે 649મી જન્મજયંતિ રવિદાસ બાપુની નીકળેલ છે। જે રેલવે ગરનાળાથી નીકળી અને રેલવે સ્ટેશનથી મોડીને તે એક વા બજાર થઈ અને બગવાડા થઈ અને નંદાપુરાની ફટકી થઈ, હિંગળા ચાચર થઈ અને જે અનાવાડાના દરવાજે આજે આ શોભાયાત્રાનું સમાપન કરેલ છે। આપનો પરિચય? હું પરમાર કીર્તિભાઈ જેઠાભાઈ, 100 ગોળ રોહિત 100 ગોળ મંત્રી, શંખારી તાલુકો જિલ્લો પાટણ।